તો જૂનાગઢની 6 નગરપાલિકા પૈકી સૌથી વધુ મતદાન ચોરવાડમાં નોંધાયું છે। ચોરવાડના મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કોંગ્રેસ હવે હેટ્રિક મારશે કે ભાજપનો 10 વર્ષનો વનવાસ પૂરો થશે, એ સવાલ અત્યારે તમામના વિચારમાં ચાલી રહ્યો છે। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીની જો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની જે 6 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે તેમાં સૌથી વધુ ચોરવાડ નગરપાલિકામાં હાલ મતદાન નોંધવામાં આવ્યું છે। મતદાતાઓમાં ઉત્સાહ છે, મતદાતાઓમાં ઉમંગ છે। મોટી સંખ્યામાં મતદાતાઓ સવારથી હાલ અહીં મતદાન માટે નીકળ્યા છે। હાલ અહીં આપણી હારે ચોરવાડ ભાજપના સિટી પ્રમુખ મંથન ડાભી પણ છે, એમની હારે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। મંથનભાઈ, શું કહેશો, કઈ પ્રકારનો માહોલ આજ ખાસ જોવા મળ્યો? ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લઈને આજે મતદાન છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું આજે પોતે વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે અહીંયા ઉમેદવારી નોંધાવી અને અહીંયા હાજર છું। વહેલી સવારથી લોકો ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે અને લોકોનો ઉત્સાહ જોતા લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર જંગી બહુમતીથી વિજય બનશે। બિલકુલ ભાજપનો દાવો છે કે આ વખતે ભાજપ જંગી બહુમતીથી વિજય બનશે, પરંતુ છેલ્લા 10 વર્ષની જો વાત કરીએ તો કોંગ્રેસ ચોરવાડ નગરપાલિકામાં સત્તા ઉપર હતી। વિમલભાઈ ચુડાસમા એમએલએ છે અને હાલ પોતે દાવેદાર તરીકે પણ છે। આપ શું કહેશો, કેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો? 6 નગરપાલિકામાં સૌથી વધુ મતદાન હાલ તો ચોરવાડમાં જોવા મળી રહ્યું છે। 2017માં હું એમએલએ બન્યો ત્યારે પણ મેં દાવેદારી કરી હતી અને આ જ રીતે મોટું પ્રમાણમાં મતદાન થયું હતું અને ફરી આ વખતે પણ દાવેદારી કરી છે 5મી વાર, ત્યારે પણ મોટા પ્રમાણમાં મતદાન થયું છે। એનું કારણ એ છે દર વખતે સ્થાનિક ચૂંટણીઓ હોય છે અને સ્થાનિક ચૂંટણી હોય છે, સ્થાનિક રીતે જે લોકો વધારે કામ કરતા હોય એને વધારે મત દેવા માટે લોકો ઉત્સુક હોય છે। દર વર્ષે, દર 5 વર્ષે જ્યારે નગરપાલિકાની આ રીતે ચૂંટણી હોય છે ત્યારે ઉત્સાહપૂર્વક મતદાન અને વધારેમાં વધારે મતદાન થતું હોય અને એના કારણે જ્યારે પણ આ રીતે વધારે મતદાન થયું છે ત્યારે હંમેશા કોંગ્રેસની સંપૂર્ણ રીતે બહુમતી આવી છે ને મને વિશ્વાસ છે કે 18 તારીખના રોજ 24માંથી 24 સીટ કોંગ્રેસ પક્ષને મળવાની છે અને ચોરવાડ નગરપાલિકાનું શાસન સંભાળવાનું